હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણું અમારી ચેનલ રસોઈની મહેક પર। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટા ભૂંગળા બટેટા। સાદા બટેટા તો આપણે બધા ખાતા જ હોઈએ છીએ, પણ આજે આપણે બટેટાને નવો મસાલેદાર સ્વાદ આપીશું। અને મિત્રો, આ રેસીપી એટલી સરળ છે કે તમે માત્ર થોડા જ સમયમાં તેનો આનંદ માણી શકશો। અને ખાસ કરીને નાના બાળકો અને ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આ ભૂંગળા બટેટાનો નાસ્તો એકદમ પરફેક્ટ રહેશે। તો ચાલો જોઈ લઈએ કે આ મજેદાર અને ટેસ્ટી રેસીપી કઈ રીતે બનાવવી। સ્વાદિષ્ટ આપણે ભૂંગળા બટેટા બનાવવા માટે આપણે બટેટા લીધેલા છે। બટેટા આપણે વજનમાં 750 ગ્રામ લીધેલા છે। તેને આપણે ગેસ ચાલુ કરીને આપણે બાફા મૂકીશું। તેમાં આપણે થોડું પાણી એડ કરશું। ઢાંકણ ઢાંકીને આપણે 4 થી 5 વિસલ આવવા દઈશું। હવે બીજા ગેસ ઉપર આપણે ગેસ ચાલુ કરીને લાલ મરચાં લીધેલા છે, કાશ્મીરી લાલ મરચાં તે લઈશું આપણે। 10 થી 15 લાલ મરચાં છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીને 10 મિનિટ સુધી આપણે ઉકાળીશું। તો તેને ઉકળવા આપણે રાખી દઈએ। હવે બટેટા ઉપર એડ કરવા માટે આપણે લાલ પેસ્ટ તૈયાર કરવાની છે। તેના માટે મેં કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે, તે 10 થી 15 મરચાં છે, ને તેને આપણે આ રીતે ગેસ ઉપર ઉકળવા દઈશું 10 થી 15 મિનિટ સુધી। હવે ત્રીજા ગેસ ઉપર આપણે કુકરમાં થોડું પાણી લઈ લીધેલું છે, અને આપણે આમ મોટું બીટ લીધેલું છે, તેને આપણે કટિંગ કરીને અડધું લીધેલું છે, તેને આપણે બાફવા મૂકીશું। આપણે બટેટામાં આનો ઉપયોગ કરશું આપણે। આને આપણે એક વિસલ થવા દઈશું। હવે બીટને આપણે એક વિસલ વગાડીને આ રીતના તૈયાર કરી લીધેલું છે, અને તેને આપણે ઠંડુ થવા દઈએ। હવે બટેટા આપણા સરસ એવા બફાઈ ગયા છે, અને આ રીતે આપણે લાલ મરચાં પણ સરસ ઢીલા પણ નરમ થઈ ગયા છે। હવે આ બંનેને આપણે બીજા વાસણમાં કાઢીને આપણે ઠંડા થવા દઈશું। હવે બટેટાને આપણે ઠંડા થવા દઈશું। હવે આપણું બીટ ઠંડુ થઈ ગયું છે, તેની મેં છાલ પણ ઉતારી લીધેલી છે, તે લઈશું આપણે। આ 2 ગાજર લઈશું, અને આપણે થોડી કેરી લઈશું, તેનું આપણે ઝીણું છીણ કરી લઈશું। હવે બટેટામાં એડ કરવા માટે આપણે કેરી, બીટ અને ગાજર ત્રણેયનું આપણે છીણ કરી લીધેલું છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે આપણા બટેટા ઠંડા થઈ ગયા છે, તો તેની આપણે આ રીતે ચાલુ કરી લઈશું। હવે બટેટાની આપણે છાલ ઉતરી ગઈ છે, તેને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે મરચાં બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે, તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં આપણે થોડા આદુના ટુકડા એડ કરી દઈશું। 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું એડ કરશું। આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરશું। 1 ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરશું, અને અડધી ચમચી આપણે હળદર એડ કરશું। હવે તેમાં આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરશું। તેની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું। હવે મરચાંની આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે મરચાંમાં વઘાર કરવા માટે મેં એક પેનમાં ગેસ ચાલુ કરી દીધેલો છે, અને 4 થી 5 ચમચી આપણે તેલ લઈશું। હવે તેમાં થોડી આપણે રાઈ એડ કરશું, થોડી હિંગ એડ કરશું। જે મરચાંની પેસ્ટ હતી આપણે તે એડ કરી લઈશું। બધું મિક્સ કરી લઈશું આપણે। હવે 1 ચમચી આપણે આમચૂર પાવડર એડ કરી લઈશું। બધું મિક્સ કરીને આપણે થોડું પાણી એડ કરશું। જે બટેટામાં આપણે એડ કરવા માટે આપણે જેવી ચટણી જોઈએ છે તેવી આપણે તૈયાર થઈ જાય। તમે જોઈ શકો છો આપણી આ ચટણી, લાલ ચટણી તૈયાર છે। તો આપણી આ ચટણી તૈયાર છે, તેને અલગ બાઉલમાં આપણે લઈ લઈએ। બટેટા આપણા ઠંડા થઈ ગયા છે, તો તેને આપણે કટિંગ કરી લઈશું। તો કટિંગ તમારી ચોઈસ મુજબ તમે કરી શકો છો। અત્યારે મેં આ રીતના કટિંગ કરી લીધેલા છે, તમે જોઈ શકો છો આ રીતના મેં કટિંગ કરેલા છે। હવે બટેટાને મેં આ રીતના કટિંગ કરી લીધેલા છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે બટેટાને આપણે તૈયાર કરવા માટે તેમાં આપણે મીઠું ટેસ્ટ મુજબ લઈશું। આ લાલ મરચાંની ચટણી હતી તે આપણે એડ કરશું। આપણે છીણેલી થોડી કેરી એડ કરી લઈશું। ગાજર છીણેલું લઈ લઈશું આપણે।
ના બીટ લઈ લઈશું આપણે છીણેલું અને આપણે થોડી કોથમીર એડ કરશું. એ બધું આપણે મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણા બટેટા એવા તૈયાર થઈ ગયા છે અને લાલ કલર પણ સરસ આવ્યો છે. આપણે હવે તેમાં આપણે લાલ ચટણીનો ઉપયોગ કર્યો તો લાલ ચટણી આપણે કાશ્મીરી મરચાંની બનાવી છે. તો તમે જો વધારે ઉપયોગ કરશો તો પણ તમારે વાંધો નહીં આવે. હવે ભૂંગળા તળવા માટે મેં પેનમાં તેલ ગરમ કરી દીધેલું છે. તો આપણે ભૂંગળા તળી લઈએ. ભૂંગળા તમે તમારી સાઈઝ પ્રમાણે નાના મોટા લઈ શકો છો. મેં અત્યારે આ સાઈઝના લીધેલા છે. હવે ભૂંગળાને આપણે તૈયાર કરી લીધેલા છે અને બટેટાનો પણ આપણે તૈયાર કરી લીધેલા છે. તો તેને આપણે સર્વ કરીએ. તો મિત્રો તૈયાર છે આપણા ભૂંગળા અને બટેટા. તેના ઉપર આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરશું. આપણે ટેસ્ટ મુજબ તમે વધારે ઓછું કરી શકો છો. તે લાલ મરચાંની ચટણી એડ કરશું આપણે બીટનું છે થોડું લઈ લઈશું. આપણે કેરીની છે આપણે એડ કરી લઈશું. આપણે ગાજરની છીણ એડ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે આપણા મસાલેદાર અને સ્વાદમાં ટેસ્ટી ભૂંગળા બટેટા. શું તમને આ રેસીપી ગમી? આ રેસીપી આમ તો એકદમ સરળ છે પણ તેનો સ્વાદ તમને નવો અનુભવ કરાવશે. તો તમે આ ટિપ્સ સાથે આ રેસીપી જરૂર બનાવજો અને બાળકો અને તમારા પરિવાર સાથે તેનો આનંદ લેજો. જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી રસોઈની મહેક ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું ફરી નવી રેસીપી સાથે. તો આવજો ફ્રેન્ડ.